જો ભાઈ આપી દીધેલી છે, રેકોર્ડ કરજો હવે. ચાલો હવે આપણે નવા ટોપિક નેક્સ્ટ પર આગળ વધીએ. તો જો આની અંદર શું છે, મેં તમને લોકોને કોલમ શું છે તે, પછી સ્ટડ શું છે અને રેડિયસ ઓફ ગાયરેશન એટલી વસ્તુ એક્સપ્લેન કરી દીધેલી છે. નાવ નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ આપણે. ચાલો હવે કોઈ બી કોલમ મેમ્બર ની વાત કરવા જઈએ. અહીંયા આગળ કોઈ બી કોલમ ની વાત કરીએ આપણે, વર્ટિકલ કોલમ જ જોવાના છે ફિલહાલ તો, બરાબર છે. તો વર્ટિકલ કોલમ કેટલી કેટલી કન્ડિશનમાં ચાલતા હોય, તો આ રીતે સપોઝ હોય છે, અથવા તો એને આ રીતે સિમ્પલ સપોર્ટ પણ હોય છે. કોલમની વાત કરવા જઈએ અહીંયા આગળ તો, બરાબર છે. એ જ રીતે અહીંયા આગળ તમને લોકોને કહું તો આ રીતે પણ હોય છે. એક ફિક્સ સપોર્ટ છે, એક સિમ્પલ સપોર્ટ છે, બરાબર છે. અથવા તો ફ્રી એન્ડ પણ હોય છે આખે આખો, કે ભાઈ એક ફિક્સ સપોર્ટ છે અને બીજો ફ્રી એન્ડ છે. તો આ તમારા કોલમની કન્ડિશન થઈ કહેવાય. તો કન્ડિશન પ્રમાણે એના અલગ અલગ સૂત્ર છે. શું કહે છે? હા, તમે કીધું એક બાજુથી ફ્રી વાળું કીધું, એ કેન્ટિલેવર સપોર્ટ નહીં કહેવાય? ના ના, કેન્ટિલીવર ની અત્યારે આપણે વર્ટિકલ લોડ ગણીએ છીએ ને, એટલે ફિક્સ હિંજ જ ગણાશે આને. એકચ્યુઅલી હકીકતમાં તો તને કહું ને, કેન્ટિલીવર આવતું જ નથી હોતું, પણ પેલું કહે ને કે આપણે શરૂઆત કરીએ ને એટલા માટે તમને કેન્ટિલીવર થી બતાવવામાં આવે. બાકી હકીકતમાં કોઈ બી બીમ એક બાજુથી ફિક્સ કરવો જ પડે. કેન્ટિલીવર હોય ને તો લબડી જાય એ વસ્તુ. ખ્યાલ આવ્યો તને? કેન્ટિલીવરમાં ઓકે હકીકતમાં પોઈન્ટ કનેક્શન આવતું હોય, એટલે હકીકતમાં પોઈન્ટ તો કેન્ટિલીવર આવતું જ નહીં હોય. પણ હવે અત્યારે કેવું, જયારે શરૂઆત થતી હોય ને સ્ટડીની, એટલે નાના નાના પોઈન્ટ્સ પરથી જ થતી હોય છે. હવે આમાં પહેલો પોઈન્ટ હું તમને અહીંયા આગળ લખું છું, બોથ એન્ડ હિંજ. ચલો, બોથ એન્ડ હિંજ એટલે કયો કેસ આયરો કહેવાય? તો જો બોથ એન્ડ હિંજ હોય તો એના માટે ઇફેક્ટિવ લેન્થ નો ફોર્મ્યુલા આવશે LE ઇઝ ઇક્વલ ટુ L. એ જ રીતે બીજા કેસ માટે તમને કહું, ના કઈ નહીં, મૂકી દેજે, વાર લાગે તમને થોડી. હારું મૂકી દે, ચાલ મૂકી દે. આ ટેબલ ઉપર અહીંયા ડીશ આપી દે. હવે અહીંયા આગળ નેક્સ્ટ વસ્તુ જે છે તે, હા, બોથ એન્ડ ફિક્સ. તો બીજો કેસ તમારો આ થયો. જો બંને એન્ડ કેવા છે, એના ફિક્સ છે. તો જો બોથ એન્ડ ફિક્સ હોય તો LE ની વેલ્યુ આવશે L ડિવાઇડેડ બાય 2. થર્ડ કેસ ની અહીંયા આગળ વાત કરવા જાવ તો 1 ફિક્સ 1 હિંજ. બોલો આ કયો કેસ થયો? આ ત્રીજા નંબરની ફિગર. તો એના માટેનું ફોર્મ્યુલા આવશે LE ઇઝ ઇક્વલ ટુ L બાય √2. અને ફોર્થ લાસ્ટ આવશે 1 ફિક્સ 1 ફ્રી. એના માટે આવશે LE ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ L. તો ભાઈ લોક તમે કહો સર આ L શું છે? L ને કહેવાય લેન્થ ઓફ કોલમ, જે તમને દરેક ડેટામાં આપશે. અને LE શું છે? તો ભાઈ લોક LE ને કહેવાય ઇફેક્ટિવ લેન્થ, જે ફોર્મ્યુલામાં શોધવાની હોય છે. અને હું કહું છું ઇફેક્ટિવ લેન્થ. આ વસ્તુ આપણે છે ને આપણા ફોર્મ્યુલાની અંદર મૂકીને ફાઇન્ડ કરવાનું હોય છે. તો આ ફોર્મ્યુલાસ છે, મેં એનો સ્ક્રીનશોટ લઈ લીધો છે, આપણા ગ્રુપમાં હું સેન્ડ કરીશ. હવે નેક્સ્ટ ફોર્મ્યુલા બતાવું છું. એ છે કે ભાઈ કોઈ બી કોલમ હોય, બરાબર છે, તો એ કોલમની ઉપર જે લોડ લાગે છે, તો એ લોડ બે રીતે ફાઇન થાય છે. લોડ ઓન કોલમ can be find by two method. હવે આ કઈ કઈ મેથડ છે? તો ફર્સ્ટ મેથડ જે છે તે છે Euler's મેથડ. Euler's મેથડ, એમાં Euler નો ફોર્મ્યુલા આવે. Euler નામના વૈજ્ઞાનિક આ વસ્તુ આપેલ, એટલે એના નામથી ફોર્મ્યુલા મૂકેલું છે, પાઈ સ્ક્વેર EI અપોન LE હોલ સ્ક્વેર. હવે પાઈ એટલે તો તમને ખબર જ છે, એની વેલ્યુ શું આવે? ઇલાસ્ટિસિટી 2 × 10⁵ ઇફ નોટ ગિવન, તો ફિક્સ લઈ લેવાનું આ વસ્તુ, બરાબર. આ એટલે આપણને ખબર જ છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને LE ઇફેક્ટિવ લેન્થ ઓલરેડી આપણે આગળ જ મેં તમને બતાવી ગયો, એના અલગ અલગ ફોર્મ્યુલાસ છે, બરાબર છે. તો આ છે તમારા લોકોનો યુલર મેથડ નો ફોર્મ્યુલા. બીજા નંબર ઉપર જે મેથડ છે એ તમને લોકોને અહીંયા આગળ બતાવું તો જે એનું નામ છે રેન્કાઇન ફોર્મ્યુલા. રેન્કાઇન્સ મેથડ.
રેન્કાઇન નામના વૈજ્ઞાનિકે આપણને આ મેથડ આપી હતી, એટલે એના નામથી આ મેથડને ડિનોટ કરવામાં આવે છે. મેથડનું ફોર્મ્યુલા હું તમને અહીંયા લખીને બતાવું. વેઇટ, એ છે પાછળ છે પણ હા, ફોર્મ્યુલા છે PR ઇઝ ઇક્વલ ટુ R ફોર રેન્કાઇન ને E ફોર ઇયુલર, FC ઇન્ટુ A ડિવાઇડેડ બાય 1 પ્લસ આલ્ફા LE બાય K હોલ સ્ક્વેર. હવે અહીંયા આગળ FC છે ને એ સ્ટ્રેસ છે અને આલ્ફા છે તે કોન્સ્ટન્ટ. આની વેલ્યુ છે ને 350 લેવાની ફિક્સ છે, ન્યૂટન પર mm સ્ક્વેર. ઇફ નોટ ગિવન, ડેટામાં નહીં આપે ને તો સ્ટાન્ડર્ડ લઈ લેવાનું આટલું, બરાબર છે. એ જ રીતે આલ્ફા છે તે કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ આવશે 1/70500. આમાં પણ તમને નહીં આપે તો આ લેવાની, ઇફ નોટ ગિવન then consider this one. બરાબર છે. રહી વાત A ફોર એરિયા, LE એટલે ઇફેક્ટિવ લેન્થ ખબર જ છે, અને K એટલે શું આવે? બોલો બોલો, ટેલ રેડિયસ ઓફ ગાયરેશન અંડર રૂટ I બાય A. શરૂઆતમાં મેં તમને જે થિયરી બતાવી પહેલી, એમાં આ વસ્તુ હતી અંડર રૂટ I બાય A. તો આ રહ્યા તમારા બે ફોર્મ્યુલા, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. તમને લોકોને જો એક્ઝામમાં કે ડેટામાં તમને આપે ને તમને એમ કે સોલ્વ બાય યુઝિંગ રેન્કાઇન મેથડ, તો નીચેનો ફોર્મ્યુલા એપ્લાય કરવું પડશે. તમને એમ કે સોલ્વ બાય યુઝિંગ યુલર્સ મેથડ, તો તમારે પછી ઉપરનું ફોર્મ્યુલા એપ્લાય કરવું પડશે. બોલો ખબર પડે હું જે કહું તે? એ વસ્તુ ડેટામાં જ કહેશે કે રેન્કાઇન કરવાનું કે યુલર કરવાનું. ચલો આપણે અહીંયા આગળ સ્ક્રીનશોટ લઈ લઈએ. ચાલો નેક્સ્ટ. હવે આમાં છે ને રેન્કાઇનની એક લિમિટેશન્સ આવે છે, એ મારે તમને બતાવવી પડશે. એન્ડ બસ, અનધર થિંગ્સ તો કોઈ નથી. તો અહીંયા ક્વેશ્ચન લખી જ દઉં છું, આખો તમને બતાવી જ દઉં. ચાલો આગા ક્વેશ્ચન છે, ઉભા રહેજો, ક્યાં ગયું? હા, હું અહીંયા ક્વેશ્ચન લખું છું અને એનો આન્સર બી લખી જ દઉં છું, જોઈ લેજો, ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ કે રાઈટ assumption of Euler's formula and give limitation of Euler's. તમે એવું વિચારો કે સર કોલમ માટે બબ્બે આપી દીધા, હવે જો ઇયુલર થી થતું હોય તો રેન્કાઇન ને યુઝ કરવાની કોઈ જરૂરત જ નથી, કારણ કે ઇયુલર નું ફોર્મ્યુલા ઈઝી છે, રેન્કાઇન નું ફોર્મ્યુલા કોમ્પ્લિકેટેડ છે, બરાબર છે. તો આપણે યુલર કેમ માર્કેટમાં, સમજી લો રેન્કાઇન ની કેમ જરૂર પડી, તો એ વસ્તુ તમને હવે ખબર પડશે. હવે અઝમ્પશન્સ છે ને તે તો ટેક્સ્ટ બુકમાં બેઠા આપેલા છે, તો એ તમે અંદરથી બેઠા જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને 8 અઝમ્પશન્સ આપેલા છે, એની 4 લખી દેશો અંદર તો પણ ચાલશે, એની 4 to 5 લખી દેવાના ફ્રોમ બુક. હવે તમને લિમિટેશન ઉપર લઈ જાઓ, તો લિમિટેશનમાં એવું તો શું હતું કે આપણે ઇયુલર ને છોડીને રેન્કાઇન પર પહોંચવું પડ્યું. તો લિમિટેશન માટે તમને લોકો અહીંયા કહું તો ઇક્વેશન અથવા તો ઇયુલર્સ ફોર્મ્યુલા અહીંયા આપણે લખીએ. ઇયુલર્સ ઇક્વેશન શું છે? PE is equal to pi square EI upon LE whole square. હવે અહીંયા આગળ આપણે I ની વાત કરવા જઈએ તો હું આમ લખું K is equal to under root I by A. તો હું આવી રીતે લખી શકું છું K square is equal to I by A. તો I is equal to મને શું મળે? AK square મળશે. તો અહીંયા આગળ આ ફોર્મ્યુલા હું ફોલો કરું છું, તો અહીંયા લખાશે PE is equal to pi square into E, અહીંયા હું લખું AK square divided by LE whole square. હવે અહીંયા આપણે બીજી વસ્તુ એક આવે છે પાઈ સ્ક્વેર, ઈ એ એમ ને એમ, અને આ કે ઉપરથી આપણે નીચે લઈ જઈએ છીએ, કે નો પણ સ્ક્વેર છે અને એલી નો પણ સ્ક્વેર છે, તો હોલ સ્ક્વેર લખું છું, બરાબર છે. તો અહીંયા આગળ મારે આવી રીતે આવશે કે ભાઈ પાઈ સ્ક્વેર ઈ એ ડિવાઇડેડ બાય લેમ્બડા સ્ક્વેર. તમે કહો સર આ નવું ઉચકી લાવ્યા? હા ભાઈ લોકો, અહીંયા હું તમને લોકોને કહું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એલી બાય કે. લેમ્બડાને કહેવાય છે સ્લેન્ડરનેસ રેશિયો, સ્લેન્ડરનેસ રેશિયો.
એટલે કે ઇફેક્ટિવ લેન્થ અને રેડિયસ ઓફ ગાયરેશન નો રેશિયો, એને આપણે લેમ્બડા કહેવાય છે. હવે અહીંયા આપણે બીજી વસ્તુ શું કરી શકીશું, તો હું અહીંયા આવી રીતે લખું છું, જોજો હા, જોવા જેવી વસ્તુ. પી પાઈ સ્ક્વેર ઈ એ લેમ્બડા સ્ક્વેર. તો અહીંયા આવી રીતે લખું, પી બાય એ પાઈ સ્ક્વેર ઈ લેમ્બડા સ્ક્વેર. હવે પી બાય એ એટલે સિગ્મા કહેવાય, તો હું અહીંયા લખું સિગ્મા પાઈ સ્ક્વેર ઈ લેમ્બડા સ્ક્વેર. તો હું આવી રીતે લખીશ, અહીંયા જોજો હા ધ્યાનથી. સો લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર ઈ બાય સિગ્મા. હવે અહીંયા આગળ છે ને સિગ્મા આપણે 200 મૂકવાનો છે. સ્ટાન્ડર્ડ લઈએ છીએ આપણે ફોર સ્ટીલ. તો તમારે અહીંયા આગળ જે છે ને, તો લેમ્બડાની વેલ્યુ અહીંયા આવશે, લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ એમને એમ. ઇલાસ્ટિસિટી આપણે મૂકવાનો 2 × 10⁵ સ્ટાન્ડર્ડ મેં કીધેલો, અને સ્ટીલનો સ્ટ્રેસ આવે છે 200. તો આ કેસમાં શોર્ટ કરો ને તો લેમ્બડા તમને લોકોને મળશે 100. તો તમે કહો સર લેમ્બડા મળવાથી શું થયું? બરાબર છે, એનો મતલબ એવો થયો કે સ્લેન્ડરનેસ રેશિયો સમજી લો 100 કે 100 થી ઓછો હશે ને, બરાબર છે, તો અને તો જ ઇયુલર ફોર્મ્યુલા એપ્લાય થાય, અધરવાઇઝ ઇયુલર ફોર્મ્યુલા એપ્લાય થતું નથી. તો એની લિમિટેશન શું અહીંયા આગળ જો સ્મોલ અક્ષરથી લખું છું, એક જ પેજમાં આવી જાય ને એ રીતે, તો જો અહીંયા આપણે લખીએ, સો limitation is Euler કેમ થાય છે, Euler equation can applied only for lambda less than 100 beam columns. એને આપણે શોર્ટ કોલમ કહેવાય છે, બરાબર છે. જો લેમ્બડા લેસ ધેન 100 હોય તો એને શોર્ટ કોલમ કહેવાય, અધરવાઇઝ એને લોંગ કોલમ કહેવાય. તો હું એમ કહી શકું છું કે ઇયુલર નું ઇક્વેશન છે ને, એની લિમિટેશન કે ઇયુલર ઓનલી શોર્ટ કોલમ માટે ચાલશે. તો જ્યારે લોંગ કોલમ હોય ને તો તમારે કમ્પલસરી કોણ લેવું પડશે? રેન્કાઇન લેવું પડે છે. બોલો હવે ખબર પડી લિમિટેશન શું છે અને માર્કેટમાં કેમ રેન્કાઇન આવ્યો કે ઉપરથી જાય છે? ભાઈ લોક કોઈને બી કોઈ ડાઉટ જેવું છે, કઈ નહીં ખબર પડતી હોય તો મને કહો, મેં એટલે તો લખીને શીખવાડું છું. નહીં ખબર પડી કોઈ વસ્તુમાં, કોઈ ટોપિકમાં, જો હું ફરીથી કહી રહ્યો એવું હોય તો, આ છે ને યુલર છે, યુલરના અઝમ્પશન ટેક્સ્ટબુક માટે લખવાના છે, અને એની લિમિટેશન્સ એટલે એવું વસ્તુ કે ભાઈ અમુક વસ્તુ પછી જો યુલર નહીં ચાલતો હોય એટલે જ આપણે માર્કેટમાં રેન્કાઇન લાવ્યા. બાકી જો યુલર થી કામ થઈ જતું રહેતે તો આપણે રેન્કાઇન ની જરૂર પડતે નહીં. તો અહીંયા હું લખું યુલર આવશે પીઈ પાઈ સ્ક્વેર ઈ આઈ બાય એલ સ્ક્વેર. આ સૂત્ર ક્યાંથી લખ્યું મેં તમને આગળ શીખવાડી ગયો. કે ની વેલ્યુ આઈ બાય એ, તો આઈ બરાબર એ કે, મેં અહીંયા આગળ આઈ બરાબર એ કે લખ્યું. હવે કે ને નીચે લઈ ગયો, એલ બાય કે ને કહેવાય લેમ્બડા, એ છે સ્લેન્ડરનેસ રેશિયો, એ નવું ફોર્મ્યુલા છે, બરાબર છે. તો અહીંયા આગળ હું તમને લોકોને લખાવું, લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ રીતે કંઈક થયું. આમાં ઈ મૂકો 2 × 10⁵ સ્ટાન્ડર્ડ, સિગ્મા મૂકો 200, સ્ટીલ માટે સિગ્મા 200 આવે તો લેમ્બડા 100 મળે. એનો મતલબ એવો થાય કે લેમ્બડા 100 થી નાનો હશે તો જ ઇયુલર લાગશે, બાકી ઇયુલર લાગતો નથી. બોલો હવે સમજી ગયા? હોપ સો તમને બધાને ક્લિયર હશે. તકલીફ હોય તો કહેજો, મને વાંધો નથી, હું ફરીથી બધું રિપીટ કરાવીશ. એક જ નિયમ છે, ઇયુલર કાકો છે ને એ સ્ટેટમેન્ટ તમને ફરી એનું ખાસ કહી દઉં ને હું, તો જો અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાનું કે યુલર ઇઝ ઓનલી applicable for short column. For long column, Rankine is applied. હવે શોર્ટ કોલમ એટલે શું કહેવાય? શોર્ટ કોલમ છે કેવી રીતે ખબર પડે? જો લેમ્બડા લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 100 છે તો શોર્ટ કોલમ, બરાબર, અને લેમ્બડા ગ્રેટર ધેન હોય તો એને શું કહેવાય આપણે? લોંગ કોલમ.
એટલે ખાલી ગ્રેટર દેન, એમાં ઇક્વલ ટુ નહીં લખતા પાછું. 100 કે 100 થી નાની તો શોર્ટ અને 100 થી મોટી તો લોંગ. તો શોર્ટ માટે શું ચાલશે? યુલર ચાલશે. અને લોંગ માટે શું ચાલશે? રેનકાઇન ચાલે છે. હવે માઇન્ડ ક્લિયર થઈ ગયું બધાને? યુલર અને રેનકાઇન નો કન્સેપ્ટ. હા ભાઈ લોક બોલતા રહેજો, મને એવું લાગે હું એકલો બોલું છું. હવે હા સર. ન્યુમેરિકલ ઉપર લઈ જાઉં છું. ચાલો હા, એક જોરદાર પહેલા નંબરનો એક્ઝામ્પલ, દિલ ખુશ થઈ તમારો જશે. અવાજ કપાય છે. આમાં એમ કે હોલો અવાજ કપાય, મારું પાવરફુલ છે નેટવર્ક. જોઈએ આપણે ઉભો. હલો હલો, માઇક ટેસ્ટિંગ 1 2 3 4 1 2 3 4 આવી ગયો. જો જોઈ લે. હવે અહીંયા એમ કે હોલો રેનકાઇન, સોરી રેક્ટેન્ગ્યુલર બ્લોક છે. ફરીથી આપણે લઈએ તો અહીંયા ડેટામાં કઈ છે? એક્ઝામ્પલમાં હોલો રેક્ટેંગલ બ્લોક of 200 by 150 mm, બરાબર છે? એક્સટર્નલ સાઇઝ and 150 by 100 mm internal side. હવે તમને એમ કહે છે લેન્થ, ભાઈ માઇક બંધ, લેન્થ ઓફ કોલમ 6 meter. If both end fix, જોજો ધ્યાનથી, find Euler's load. હવે તમને ડેટામાં કે પણ કે Euler થી કરો ને નહીં પણ કે, તમારે એક નિયમ યાદ રાખવાનો કે જો તમને ડેટામાં આલ્ફા અને એફસી આપેલા હોય તો ફિક્સ છે રેન્કાઇન જ લેજો, અને આલ્ફા અને એફસી નહીં આપે તો ફિક્સ છે યુલર જ લેજો. આ એક શોર્ટકટ યાદ રાખજો. ડેટામાં જોવાનું આલ્ફા એફસી આપેલો જ હશે તો રેન્કાઇન જ લેવું પડે, અને એ નહીં આપેલો હોય તો યુલર થી કામ પતી જતું રહે આપણું. ચાલો હવે અહીંયા બોલપેન બદલું છું. અહીંયા તમને પહેલા તો બતાવું શું શું આપેલું છે. તો જોઈએ, જો આપણે અહીંયા ફિગર ડ્રો કરીએ તો જો આવો રેક્ટેંગલ છે, આ ભાગ 200 છે અને આ ભાગ 150 છે. અહીંયા આગળ હું આવી રીતે જોવા જાઉં તો જો આ આપણી પાસે 150 છે અને અહીંયા આગળ તમારી પાસે 100 છે. ધેટ ઇઝ અવર ક્રોસ સેક્શન. તો સૌથી પહેલું તો આંખ બંધ કરીને એક જ વસ્તુ કરવાનું, શું? આઈ. તો હું લઈ લઉં BD ક્યુબ બાય 12, 200 ગુણ્યા 150 નો ક્યુબ બાય 12. હવે એક વસ્તુ કહું તમને લોકોને હું, કે મેં તમને શરૂઆતમાં જ તમને એક ફોર્મ્યુલા કીધેલું હતું કે આઈ શુડ બી ઓલવેઝ મિનિમમ, કારણ કે આપણાને કેમાં આખા ચેપ્ટરમાં આઈ મિનિમમ જ હોવો જોઈએ, આ યાદ રાખજો. તો હવે મિનિમમમાં તમે BD ક્યુબ 12 લો ઓર DB ક્યુબ લો, કેવી રીતે ખબર પડે? હવે ચોપડીમાં છે ને અમુક કેસમાં એ લોકો 2 વખત કરે, IXX IY બંને કરે. હું શોર્ટકટ કહી દઉં, જે પણ સાઈડ છે એ નાલ્લી હોય ને એનો ક્યુબ લેજો, એ હંમેશા મિનિમમ આવશે. ફરીથી બોલું, જે સાઈડ નાલ્લી હશે ને એનો ક્યુબ લઈશું તો એ હંમેશા મિનિમમ જ આવશે. તો જો અહીંયા આગળ લખું છું, આઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 200 ગુણ્યા 150 નો ક્યુબ બાય 12 માઇનસ 150 ગુણ્યા 100 નો ક્યુબ બાય 12. ખેલ ખતમ. બરાબર છે? તો અહીંયા આગળ આપણે આવશે આઈ મિનિમમ. તો અહીંયા આગળ આઈ મિનિમમ માટે હું લખું અહીંયા આગળ 43.75 10⁶ આ આપણાને આઈ મળશે. બરાબર છે? આ આપણાને જવાબ મળી ગયો. હવે ચોપડીમાં છે ને એ લોકો IXX ના IY બંને શોધે છે. એના કરતા બેટર છે તમે મહેનત કરવા કરતા તમે શોર્ટકટ કીધું ને યાદ રાખજો, જે નાલ્લું હોય ને એનો ક્યુબ લઈ લેવાનો. હવે ઈ નથી આપ્યો તો શું કરીશું આપણે? મેં કીધેલું છે નહીં આપે તો ફિક્સ જ લઈ લેવાનો, 2 × 10⁵ સ્ટાન્ડર્ડ જ વેલ્યુ છે એટલા માટે. હવે અહીંયા આગળ આપણી પાસે આ ઇફેક્ટિવ લેન્થની જરૂર પડશે. તો અહીંયા આગળ કહું બીમ કેવો કીધેલો? બોટ એન્ડ ફિક્સ. તમને યાદ છે સૂત્ર? હું લખું બોટ એન્ડ ફિક્સ હોય તો ઇફેક્ટિવ લેન્થ શું આવશે? L ડિવાઇડેડ બાય 2. યસ. તો હવે અહીંયા આગળ આપણે લઈ લો L બોલે તો 6000 by 2. કેમ 1000?
ભાઈ મીટર તો મને ચાલે નહીં, મને mm જ જોઈએ કમ્પલસરી. એટલે અહીંયા મને 3000 mm મળી ગયો. ખેલ ખતમ. બસ હવે પ્રેમથી વેલ્યુ મૂકો. PE pi સ્ક્વેર EI અપોન LE હોલ સ્ક્વેર. પાઈ સ્ક્વેર E એટલે આવશે 2 ઇન્ટુ 10⁵ I શું છે 43.75 10⁶ ડિવાઇડેડ બાય LE બોલે તો 3000, તો અહીંયા હું લખીશ 3000 નો હોલ સ્ક્વેર. તો તમારો ફાઇનલ આન્સર આવશે 9595.45 ઇન્ટુ 10⁵ ન્યૂટન. પણ મને ન્યૂટનમાં નહીં ચાલે, મારે કિલો ન્યૂટન લખવું પડે. તો અહીંયા આગળ આવી રીતે લખું છું 45 કિલો ન્યૂટન. આ તમારો સ્ટ્રેસ મળી ગયો. બોલો, છે કોઈ બી તકલીફ, કોઈ તાપ હોય તો મને કહો ભાઈ. કોઈને વાંધા નથી ને? નો સર. ચાલો સરસ, હું સ્ક્રીનશોટ લઈ લઉં છું. નેક્સ્ટ મોકલજો એક્ઝામ્પલ. ગ્રુપમાં ફોટો. હા બધા ફોટા મોકલીશ. મેં બધા કમ્પ્લીટ ફોટા લેતો જ ગયેલો, જો લાઈનમાં મોકલીશ પાછા પણ 1 2 3 કરીને, એટલે તમને કોઈને તકલીફ નહીં પડે. એક્ઝામ્પલ નંબર 2. એ બેઠો છે આના જેવો, એટલે જાતે થાય હોમવર્કમાં આપું છું, બરાબર. એનો બી ફોટો હું ગ્રુપમાં મોકલા. એક્ઝામ્પલ નંબર 3. આમાં તમને એમ કે હોલો સર્કલ, બરાબર છે, ઓફ 50 mm ઇન્ટરનલ સાઇઝ એન્ડ 10 mm ઠીક, 10 mm ઠીક છે. હવે એમ કે છે ફાઇન્ડ રેડિયસ ઓફ ગાયરેશન. રેડિયસ ઓફ ગાયરેશન માટે શું આવશે કે, તો અહીંયા કરી પહેલા તો જે ડેટામાં આપેલું છે ને તે લખું. ફિગર ફર્સ્ટ ક્લાસ જોઈ લો. તો જો એક હોલો સર્કલ દોરી દેવાનો, એનો એક્સટર્નલ નથી પણ ઇન્ટરનલ તો છે ને. ઇન્ટરનલ કેટલો 550, તો એક્સટર્નલ કેટલો થાય ખબર છે? બંનેમાં 10 10 ઉમેરી દઉં તો 70 mm આવશે, બરાબર છે, 70 mm. હવે અહીંયા આપણે આવી રીતે લખીશું, જોજો ધ્યાનથી. એરિયા π/4 કેપિટલ D સ્ક્વેર માઇનસ સ્મોલ d સ્ક્વેર. જવાબ શું આવશે ખબર છે? એરિયા 2199.11 mm સ્ક્વેર. અહીંયા આગળ વાત કરવા જઈએ તો રેડિયસ ઓફ ગાયરેશન, છોડો એની વાત. પહેલા તો મને આઈ ની બી જરૂર પડશે ને રેડિયસ ગાયરેશનમાં, તો અહીંયા આઈ હોડી લખું. બોલો, આઈ માટેનું ફોર્મ્યુલા આવશે π/64 કેપિટલ D⁴, એટલે કે 670 માઇનસ સ્મોલ d⁴. તો તમને કેલ્સી કરો તો આઈ આવશે 1.37 ઇન્ટુ 10⁶ mm નો 4. હોટ વોટર, ગરમ પાણી આપશે. અને અહીંયા આગળ આવશે કે ઇઝ ઇક્વલ ટુ √I/A. I એટલે શું છે 1.37 ઇન્ટુ 10⁶. એરિયા છે 2199.11. ફાઇનલ આન્સર આવશે 24.96 mm. આ તમારો શું મળ્યો? રેડિયસ ઓફ ગાયરેશન. આખી બંધ કરી દે, અભી બંધ કરી દે. આખું આ તમને રેડિયસ ઓફ ગાયરેશન મળી ગયું. બોલો ડન? કોઈ તકલીફ હોય તો આખી બંધ કરી દો. શું કરું છું? બોલો, કોઈ ડાઉટ નથી ને? નેક્સ્ટ એક્ઝામ્પલ પર લઈ જાઓ. ચલો સરસ, બીજા ડેટામાં લઈએ આપણે. ક્યાં ગયું? નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આમાં તમને છે ને એરિયા નથી આપ્યો, એવું છે. તો કઈ નહીં, એના માટે આપણે અલગ છે ડેટાનું. તો જો પહેલા તો ડેટા લખું. રેક્ટેંગલ કોલમ છે. જો ટાઈમ પતી જશે, તૈયારી છે ટાઈમ પતવાની. ચાલુમાં બંધ થઈ જાય તો ટેન્શન નહીં લેવાનું તમારે લોકોએ, બરાબર. તમે એમને એમ જ રહેજો. હું અહીંયાથી રીકનેક્ટ કરા ને તો તમે પાછા જોઈન થઈ જ જશો, તમે છેડતા નહીં. આમાં કેવું 40 મિનિટનો કે 45 મિનિટનો ટાઈમર આવે છે, એટલે ઓટોમેટિક બંધ થઈ જતું રહેશે. એ ઝૂમ એપ્લિકેશનમાં આવું છે પહેલેથી. એટલે રેક્ટેંગલ કોલમ, હા બે ઝૂમ ની અંદર વ્યવસ્થિત કન્વીન પડે છે એટલે યાર. બાકી ગૂગલ મીટમાં છે ને આવું મજા નહીં આવતી.
રેક્ટેન્ગ્યુલર એમાં કોલમ ઇઝ ડાયમેન્શન હેવિંગ, વગર નહીં નથી એટલે રેકોર્ડ હા નહીં એ થાય બરાબર છે, પછી. પણ એ વાત સાચી છે, પણ હવે આમાં શું છે કે ગૂગલ મીટ ની અંદર છે ને તે તકલીફ શું પડતી છે કે જે આ વ્હાઈટ બોર્ડ ને બધી વસ્તુઓ કરીને એમાં કલર સેટ કરવાનું મૂકવાનું બહુ મજા નથી આવતી, ને જે લખીએ ને તો જે સ્મૂથનેસ આવવી જોઈએ ને એ સ્મૂથનેસ ઝૂમ ની અંદર વધારે સારી લાગે છે, એવું છે, મેં ચેક કરી ચૂકેલું છે. હવે રેક્ટેન્ગ્યુલર કોલમ છે, રેક્ટેન્ગ્યુલર કોલમ ની ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ twice of width. Depth is equal to twice of the width. અહીંયા આગળ હું શું લખું? Length of column is 30 times more than width. એવું તમને ડેટામાં આપેલું છે. હવે એમ કીધું find slenderness ratio. ચાલો આપણે સ્લેન્ડરનેસ માટે શું કરીએ? પહેલા તો શું આપ્યું તે જોઈએ. તો કોલમની જે ડેપ્થ છે પહેલા તો કોલમ ડ્રો કરી દો, આ બી અને ડી. તો એની ડેપ્થ છે એની વિડ્થ કરતા 2 ટાઈમ્સ છે. બીજી વસ્તુ તમને એની લેન્થ આપી એ એની વિડ્થ કરતા 30 ટાઈમ્સ છે, બરાબર છે. હવે આ શું લેવાય? મિનિમમ લેવાય, મેં તમને શીખવાડેલું. તો એની અંદર આપણે એવું શીખી ગયા છે કે જે નાલ્લો હોય તેનો ક્યુબ આવે, તો હું અહીંયા લઈશ ડી બી ક્યુબ બાય 12. ચાલો હવે ડી બોલે તો 2b. અહીંયા ગાડી શું આવશે? બી ક્યુબ બાય 12. કેલ્સી કરો તો જવાબ આવે 0.167 બી રેસ ટુ 4. તો ચલો આઈ મળી ગયો. એરિયા માટે શું આવશે ખબર? બી ઇન્ટુ ડી. બી બોલે તો 2b અને અહીંયા ગાડી સોરી ડી બોલે તો 2b અને આ બી એમને એમ. તો આન્સર આવશે 2 ઇન્ટુ બી સ્ક્વેર. તો હવે આપણે શું કરવાનું? પહેલું કામ કરવાનું કે શોધવાનું. કે એટલે આઈ મિનિમમ અપોન એરિયા. ચલો આઈ કેટલો? 0.167 બી રેસ ટુ 4. આ લખું બી સ્ક્વેર. તો અહીંયા મારી પાસે બી સ્ક્વેર બચે, બરાબર છે. આનું કેલ્સી કરીશ તો મને જવાબ આવશે 0.289 અને બી સ્ક્વેર ને રૂટમાંથી બહાર કરું તો બી આવી ગયો. હવે હું અહીંયા કરી લઉં લેમ્બડા, સ્લેન્ડરનેસ રેશિયો. સ્લેન્ડરનેસ રેશિયો એની વેલ્યુ આવશે લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આઈ બાય કે. તો અહીંયા આગળ હું લખું આઈ છે 30, સોરી એલ બાય કે, ભૂલ થઈ ગઈ ને, આઈ તો પેલામાં આવશે. અહીંયા શું સૂત્ર આવશે? એલ બાય કે. બોલો એલ શું છે? 30 ઇન્ટુ બી અને કે છે 0.289 બી. તો આન્સર આવશે 10380. કદાચ તમને એમ બી કહે ને કે which type of column is that, which type of column, તો બોલો 100 આવ્યો, ગ્રેટર ધેન 100 છે તો કોલમ કેવો છે? બોલો બોલો ટેલ. લોંગ કોલમ છે. જો 100 થી નાનો હોય તો શોર્ટ કોલમ અને 100 થી મોટો હોય ને તો લોંગ કોલમ. યાદ આવ્યું? કઈ ભણી ગયા આપણે ભાઈ લોગ? હા ચાલો, તો આ વસ્તુ યાદ રાખજો. 100 થી મોટો છે એટલે લોંગ કોલમ લીધું, 100 થી નાનો હોય ને તો શોર્ટ કોલમ લેવાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર લઈ જાઓ. ક્યાં ગયો? ચાલો આને રબ કરીએ છીએ. એક લાસ્ટ એક્ઝામ્પલ બતાવી દો. આજનો કોટા આપણે પૂરો કરીશું. ઓનલાઈનમાં ધીમે ધીમે જવાનું છે. હવે એમ કે ટી સેક્શન of flange 100 mm, બરાબર છે, and total depth 80 mm of 10 mm thick flange. હવે તમને એમ કહે છે કે જો લેન્થ કેટલી છે કોલમની લેન્થ
length of column is 3 meter and it is hinged at both end. E is equal to 2.1 10 raised to 5 Newton per mm square. આટલી વસ્તુ છે અહીંયા આગળ. તો યુલરનો લોડ કેટલો શોધવાનો કે છે આપણને. હવે હું કરીશું પહેલા તો ડેટા ચેક કરો. હવે તમારે અહીંયા ટી દોરવો પડશે. તમને એવું કીધું ફ્લેંજ. ફ્લેંજ હંમેશા નિયમ યાદ રાખજો, ફ્લેંજ હોરિઝોન્ટલ હોય અને વેબ હંમેશા વર્ટિકલ હોય. તો આ તમને લોકોને 100 આપેલું છે, આ 10 છે અને એની ટોટલ ડેપ્થ કેટલી 80 હતી. તો આ કેટલું થાય 70 થાય 70. હવે આના અંદર તમારે એક વસ્તુ આવશે આઈ શોધવાનો. હવે આઈ જો આપણે પેલી રીતે શોધવા જઈએ તો બહુ લાંબો ડેટા થઈ જતો રહે. તો એના માટે હું એક શોર્ટકટ ટ્રીક કહું છું, જોઈ લેજો. બરાબર છે. આપણે એવું વિચારો કે ભાઈ આટલો આખો એક રેક્ટેંગલ છે, આખો એક રેક્ટેંગલ વિચારું તો રેક્ટેંગલ માટેનું સૂત્ર મારું શું આવશે? મેઇન રેક્ટેંગલ નું સૂત્ર અહીંયા આવશે BD³/12. બરાબર છે. તો અહીંયા આગળ હું લઈશ ખબર છે, અરે સોરી આખો આમાં એ તો પેલામાં વિચારાય. વેઇટ એક મિનિટ. હા, આટલો પોર્શન 70 થયો. તો આપણે છે ને આને અહીંયાથી કટ કરો અને બે અલગ અલગ રેક્ટેંગલ ધારી લો, એક આ અને એક આ. તો પહેલા રેક્ટેંગલ માટે આપણે નિયમ આવશે તો શું આવશે ખબર છે? બી અને D³/12 100³ BD³/12 માઇનસ BD³/12 સોરી પ્લસ. હવે તમે એવું વિચારો કે સર આવું કેમ? તમે તો એવું કીધેલું હતું કે જે નાલ્લો હોય તેનો ક્યુબ લેવાનો, રાઈટ? હવે અહીંયા તમે જોવા જશો ને ભાઈ, તો આ 10 નાલ્લો ને આ 100 મોટો છે, અને અહીંયા વિચારવા જાવ તો 70 મોટો અને 10 નાલ્લો છે. એટલે મેં છે ને નીચેના વેબની પ્રાયોરિટી લીધી. આની વેલ્યુ મોટી થઈ જતી, એટલે જો 70 એમને એમ બરાબર 10 નો ક્યુબ કર્યો. જો તમે અહીંયા કરવા જતે ને કે 100 એમને એમને 10 નો ક્યુબ, તો આ વેલ્યુ છે ને તમારી આના કરતા બી મોટી આવી જતી રહેશે. એટલા માટે મેં આ રીતે ટર્મ યુઝ કરી. હંમેશા આવી રીતે ટી સેક્શન આઈ સેક્શન હોય ને તો જે ઉભો ભાગ હોય ને ઉભા ભાગની અંદર મિનિમમ લેવાનું યાદ રાખજો. આ એક શોર્ટકટ ટેકનિક છે. તો અહીંયા